હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજના વિડીયોમાં આપણે મધુબાલા બ્લાઉઝ કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે બ્લાઉઝનું માપ તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો. એ રીતનું આપણું માપ છે. તો બ્લાઉઝના શોલ્ડર છે આપણા 6 ઇંચ, બ્લાઉઝની લંબાઈ છે 15 ઇંચ, છાતી પહોળાઈ 36 ઇંચ અને કમર 33 ઇંચ. આર્મહોલ રાઉન્ડ આપણું છે 18 ઇંચ, એટલે કે આપણું મૂંઢા આકાર. તો મૂંઢા આકાર આપણું 18 ઇંચ છે. તો આ રીતનું આપણું બ્લાઉઝનું માપ છે. તો બ્લાઉઝનું માપ તો તમે જોઈ લીધું. હવે આપણે અહીંયા હું તમને બતાવી દઉં. પહેલાં તો આપણે કાગળ ઉપર કટિંગ કરીશું અને આ છે અસ્તરનું કાપડ, આ મેઇન કાપડ છે અને આ જે પ્રિન્ટેડ કાપડ છે એની આપણે મધુબાલા જે શેપ આગળનો હોય એમાં આ કાપડનો યુઝ કરવાનો છે. તો એ રીતે આપણે કટિંગ કરવાનું છે. હવે મધુબાલા બ્લાઉઝ કટિંગમાં આપણે પેડનો યુઝ કરવાનો છે. પેડ વગર પણ તમે મધુબાલા બ્લાઉઝ સીવી શકો છો, પણ પેડથી જે ફિનિશિંગ આવે એ બહુ સરસ લાગે છે. તો આપણે પેડ લગાવી અને બ્લાઉઝનું કટિંગ કરીશું. તો અહીંયા મેં પેડ લીધા છે 36 નંબરના. તમારે જે બ્લાઉઝનું માપ હોય એ રીતે તમારે એ સાઈઝના પેડ લેવાના છે. અહીંયા મારી છાતી પહોળાઈ 36 ઇંચ છે, તો આપણે 36 ઇંચ નંબરના આપણે પેડનો યુઝ કરવાનો છે. તો એ રીતે આપણું જે માપ હોય એ રીતનો પેડ લઈ લેવાના. હવે આપણે કાગળ ઉપર કટિંગ કરીશું. તો મધુબાલા બ્લાઉઝ કટિંગ કરવા માટે અહીંયા મેં કાગળ આ રીતનું લીધું છે. તમે ન્યૂઝપેપર તમારા ઘરમાં જૂનું પડ્યું હોય તો તમે એ પણ લઈ શકો છો. પણ અહીંયા શું તમને કમ્પ્લેટ જે હું કટિંગ કરું એ દેખાય એટલે આપણે આ રીતનું ચાર્ટ પેપર લીધું છે. તો હવે સૌથી પહેલાં તો આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું. તો અહીંયા આપણી બ્લાઉઝની લંબાઈ છે 15 ઇંચ. તો 15માં આપણે 1+ કરી અને 16 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તો અહીંયા આપણી બ્લાઉઝની લંબાઈ છે 15 ઇંચ, એમાં 1 ઇંચ પ્લસ કરવાનું એટલે 16 ઇંચ ઉપર નિશાન લગાવીશું. જો તમારી જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ વધારી અને બ્લાઉઝની લંબાઈ લઈ લેવાની. 1 ઇંચ એટલા માટે કે ઉપર નીચેથી અડધો ઇંચ આપણું દબાણમાં જાય, એટલા માટે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. તો આ રીતે આપણે 16 ઇંચ ઉપર નિશાન લગાવીશું. હવે આપણે શોલ્ડરનું માપ. તો શોલ્ડર આપણા 6 ઇંચ લેવાના છે. તો આ રીતે આપણે 6 ઇંચ ઉપર શોલ્ડરનું નિશાન લગાવીશું. તો આપણી શોલ્ડરની પહોળાઈ થઈ ગઈ. હવે આપણે આર્મહોલ લાઈન લેવાની છે. તો અહીંયા આર્મહોલ લાઈન આપણે 6 ઇંચના શોલ્ડર લીધા છે એટલે આપણે 6 ઇંચ આર્મહોલ લાઈન પણ લઈ લઈશું. તો આ રીતે આપણે માપ લીધું છે. તો હું ફરીથી તમને બતાવી દઉં. જેટલી લંબાઈ હોય એમાં 1+ કરીને નિશાન લગાવ્યું છે, 6 ઇંચ શોલ્ડરના લીધા છે અને આર્મહોલ લાઈન 6 ઇંચ લીધી છે. હવે આપણે લઈશું છાતી પહોળાઈ. તો છાતી પહોળાઈ અહીંયા છે આપણી 36 ઇંચ. તો 36નો ચોથો ભાગ લઈ લેવાનો આપણે. તો 36નો ચોથો ભાગ થાય 9 ઇંચ. પણ જો તમને ના ફાવે તો આ રીતે એકવાર પટ્ટીને ફોલ્ડ કરો અને આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરી દો. હવે આપણો ચોથો ભાગ આવી ગયો 9 ઇંચ. તો અહીંયા તમે જોઈ શકો 1, 2, 3 અને 4. તો આપણો ચોથો ભાગ. તો 9 ઇંચ ઉપર આપણે છાતી પહોળાઈનું નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 9 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું. હવે આપણે સામાન્ય લૂઝિંગ લેવાનું છે 5 ઇંચ જેટલું. તો આપણું લૂઝિંગ લીધું, કારણ કે છાતીમાં થોડું દબાણ થાય એટલે સામાન્ય લૂઝિંગ જરૂરી છે. અને 2 ઇંચ આપણું સિલાઈ માર્જિન. તો તમે જોઈ શકો છો 9 ઇંચ છાતી પહોળાઈ, 5 ઇંચ લૂઝિંગ અને 2 ઇંચ સિલાઈ માર્જિન. તો આ રીતે આપણે નિશાન લગાવી દીધા છે. હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું. આટલું કર્યા બાદ હવે આપણે કમરની પહોળાઈ લઈશું. તો કમર આપણી છે 33 ઇંચ. તો 33નો ચોથો ભાગ લેવાનો છે આપણે. તો કમ્પ્લીટ આપણે પટ્ટીને આ રીતે વાળી અને 33 ઇંચ ઉપર લઈ લેવાની. જેટલી તમારી કમર હોય એ રીતે માપ લેવાનું. અહીંયા મારું 33 ઇંચ છે એટલે આપણે 33 ઇંચ ઉપર એકવાર ફોલ્ડ કરી પટ્ટીને હવે આપણે બીજી વાર પણ ફોલ્ડ કરી દઈએ આ રીતે. એટલે એકદમ સરળતાથી તમને છાતીનો ચોથો ભાગ મળી જશે. કોઈ પણ ગણવાની જરૂર નથી.
તો અહીંયા તમે જોઈ શકો છો 8 ઇંચ અને 2 દોરા, એટલે 8 ઇંચ અને સામાન્ય થોડું 8.25 ઇંચ. તો આપણું કમરનો ચોથો ભાગ. હવે આપણે અહીંયા 1 ઇંચ એક્સ્ટ્રા લઈશું. 1 ઇંચ એક્સ્ટ્રા એટલા માટે કે અહીંયા આપણે જે ટક્સ લેવાનું છે એ અહીંયા 1 ઇંચ અહીંયા દબાઈ જાય એના માટે. હવે આપણે 2 ઇંચ બ્લાઉઝનું ફિટિંગ લઈ લેવાનું. તો આપણું ફિટિંગનું નિશાન એક્સ્ટ્રા. તો અહીંયા તમે જોઈ શકો છો આ લાઈનને અહીંયા આપણે જોઈન્ટ કરી દઈશું અને આ લાઈન આપણું એક્સ્ટ્રા જે સિલાઈ માર્જિન છે એના માટે. તો તમે જોઈ શકો છો કે અહીંથી અહીંયા સુધી મેં ફિટિંગનું નિશાન લગાવ્યું છે અને આપણું એક્સ્ટ્રા સિલાઈ માર્જિન છે આ 1 ઇંચ જે લીધું છે અહીંયા આપણો એક ટક્સ બનશે, એના અંદર ફિટિંગમાં જતું રહેશે, એટલે આપણું કમ્પ્લીટ કમરનું માપ મળી જશે. તો આ રીતે આટલું કર્યા બાદ હવે આપણે આટલું કર્યા બાદ આપણે આર્મહોલ રાઉન્ડનો શેપ આપીશું. તો આર્મહોલ રાઉન્ડનો શેપ આપવા માટે સૌથી પહેલા તો આ રીતે સિલાઈ માર્જિનનું 1/2 ઇંચ નીકાળી દો અને અહીંથી પટ્ટીને આ રીતે મૂકો અને વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરી અને વચ્ચોવચ્ચ નિશાન લગાવી દો. તો આ નિશાન લગાવી દીધું. હવે આ જે ખૂણો પડે છે ત્યાંથી આપણે 1 ઇંચ લઈ લઈશું આ રીતે. હવે આ નિશાનને આ રીતે આર્મહોલ રાઉન્ડમાં શેપ આલતા જોઈન્ટ કરી દો. તો આ રીતે આપણે આર્મહોલ રાઉન્ડ દોરી દીધું છે. હવે આપણે આ જે સિલાઈ માર્જિન છે ત્યાંથી આપણે પટ્ટીને મૂકી અને ચેક કરી લેવાનું કે કેટલું થાય છે. તો અહીંયા આપણા આર્મહોલ 18 ઇંચ છે, તો 18 ના અડધા 9 ઇંચ, તો આપણું 9 ઇંચ થવું જોઈએ. તો આ રીતે આપણે પટ્ટીને મૂકી અને આ રીતે ધીમે ધીમે શેપમાં ચેક કરી લેવાનું. તો અહીંયા આપણું કમ્પ્લીટ 9 ઇંચ આવી જાય છે. સામાન્ય થોડું ઓછું થાય છે તો આપણે આ રીતને નીચે શેપ આપી દઈશું સામાન્ય આ રીતનું. હવે આપણે ફરીથી માપી લઈએ. તો આ રીતે પટ્ટીને મૂકી અને ધીમે ધીમે આ રીતે માપી લઈએ. તો અહીંયા કમ્પ્લીટ આપણું 9 ઇંચ આવી ગયું. તો આ રીતે આપણે માપી લેવાનું. હવે આ જે છે કટિંગ વખતે આને નીકાળી દેવાનું અને આ જે શેપ દોર્યો છે એને આપણે કટિંગ કરી દઈશું. તો આ રીતે આપણો પાછળનો ફર્મો તૈયાર છે. હવે આપણે ગળાનું માપ લઈશું. તો ગળાના માપ માટે આપણે આ રીતે 3 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તો આપણી ગળા પહોળાઈ થઈ ગઈ 3 ઇંચ. હવે ગળાની લંબાઈ તમારે જેટલું રાખવું હોય એ રીતે તમે રાખી શકો છો. તો અહીંયા હું 3.5 ઇંચની આપણે પટ્ટી રાખવાની છે, એટલે 3.5 માં 1/2 ઇંચ વધારી અને 4 ઇંચ ઉપર નિશાન લગાવી આ રીતનું ચોરસ બોક્સ બનાવી દેવાનું આપણે. એટલે આપણે કમ્પ્લીટ આપણે જે ગળાનો શેપ આપવો હોય ને એ આપી શકીએ. તો આ રીતે ચોરસ બોક્સ બનાવી દીધું છે. હવે તમે ગળાનું ગોળ શેપ આપો હોય તો ગોળ પણ આપી શકો છો અને લોટા આકાર પણ આપી શકો છો. તો અહીંયા આપણે મટકા આકારનો શેપ આપી દઈએ. અથવા તો તમે પછી આ રીતનું કોઈ શેપમાં પણ કટિંગ કરી શકો છો આ રીતે. પણ આપણે ડાયરેક્ટ અહીંયા મટકા આકારનો શેપ આપી દઈશું. તો આ રીતે આપણે ગળાનું શેપ આપી દીધું છે. હવે જેવું છે એવું એને કટિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણો પાછળનો જે ફર્મો છે એ તૈયાર થઈ ગયો છે. અને આ રીતનો પાછળનો ફર્મો તમે પ્રિન્સેસ કટ કે સિમ્પલ બ્લાઉઝ માટે પણ આ રીતનું બેકનું કટિંગ આ રીતે જ કરાય બધા બ્લાઉઝમાં.
તો તમારે તમારા માપ પ્રમાણે પાછળનો ફરમો તો આ જ રીતે કાઢવાનો. હવે આ ફરમા ઉપરથી આપણે મધુબાલા બ્લાઉઝ કટિંગનો ફરમો જે આગળનો ભાગ છે આની ઉપરથી જ નીકાળીશું આપણે. પણ એના પહેલા હું તમને બતાવી દઉં કે અહીંયા ટ્રક્સ કેટલું લેવાનું છે. તો બેકનો ટ્રક્સ આપણે લેવાનો છે. તો અહીંથી આપણે ટ્રક્સની લંબાઈ 4 ઇંચ લઈ લઈશું આ રીતે. તો આ રીતે 4 ઇંચ ઉપર નિશાન લગાવી અને આ રીતની સીધી લાઈન દોરી દેવાની. હવે અહીંથી 1/2 ઇંચ આ રીતનું અને આ રીતે. તો આ રીતે ટ્રક્સ બનાવી દેવાનું. તો આ જે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું એ આ ટ્રક્સમાં દબાણમાં જતું રહેશે. તો એ રીતે આપણે ટ્રક્સનું નિશાન લગાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ આપણે પાછળનો જે ફરમો તૈયાર કર્યો છે એની ઉપરથી આપણે મધુબાલા બ્લાઉઝ એટલે કે આગળનો ફરમો પણ તૈયાર કરીશું. તો સૌથી પહેલા તો આપણે આ બીજું પેપર લીધું છે આ રીતનું. તો હવે આ પેપર ઉપર આપણે આગળના ભાગનો ફરમો તૈયાર કરીશું. તો સૌથી પહેલા તો આપણે અહીંથી 1/2 ઇંચ જેટલું એક્સ્ટ્રા લઈ લેવાનું. આપણે સીધી લાઈન દોરી દેવાની આ રીતે. આ 1/2 ઇંચ એક્સ્ટ્રા એટલા માટે લીધું છે કે આપણો જે પાછળનો ભાગ હોય બ્લાઉઝનો એ તો સીધો જ હોય છે, પણ જે આગળનો ભાગ હોય એમાં તમારે બસ્ટનો શેપ આપવાનો હોય છે. તો છાતીના ભાગમાં થોડો શેપ આવે એટલે આગળની સાઈડનો બ્લાઉઝ ઊંચો થવાનો. એટલે આપણે આગળની જે લંબાઈ હોય એમાં એક્સ્ટ્રા 1/2 ઇંચ જેટલું રાખવાનું, કારણ કે બસ્ટનો શેપ આવે એટલે બ્લાઉઝ આગળથી કમ્પ્લીટ થઈ જાય. અમુક વખતે કેવું થાય કે આપણે જેવું આગળનું છે જેવો પાછળની લંબાઈ છે એટલી ને એટલી આગળની રાખીએ એટલે અમુક વખતે ઘણા કસ્ટમર કહેતા હોય છે કે આગળથી બ્લાઉઝ ઊંચો ચડી જાય છે. પણ એવું ના થાય એના માટે આપણે સૌથી પહેલા સેફટી માટે 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. પછી જો વધારે ઓછું હોય તો કટિંગ જ્યારે તમે બ્લાઉઝ સીવો એ વખતે કટિંગમાં નીકાળી દેવાનું, પણ સેફટી માટે પહેલા તો 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ જ લેવાનું. હવે આપણે જે આ લાઈન દોરી છે એની ઉપર આ રીતે ફરમાને મૂકી દેવાનું. આ રીતે ફરમાને મૂકી અને જેટલું હું અહીંયા છાપું છું એટલું જેવું છે એવું છાપી દેવાનું. આ બાજુ પણ જેવું છે એવું છાપી દેવાનું. અને અહીંથી શોલ્ડર પણ અહીંથી સીધું લઈ લેવાનું. ગળાની કોઈ પેટર્ન અત્યારે બનાવવાની નથી, પહેલા તો જેટલો શેપ છે એટલું આપણું લઈ લેવાનું આ રીતનું. તો બસ આ રીતનો ફરમો આખો છાપી અને આ ફરમાને સાઈડમાં મૂકી દેવાનું. હવે આટલું કર્યા બાદ આમાં થોડા સુધારા વધારા કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે અહીંથી 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ લઈશું. અહીંયા 1/2 ઇંચ એક્સ્ટ્રા એટલા માટે લેવાનું છે કે અહીંયા જે કટોરી એટલે કે મધુબાલાનું શેપ આવે એમાં જે ફિટિંગ થાય છાતીનું એટલે કે ટ્રક્સનું ફિટિંગ થાય એ એક્સ્ટ્રા કાપડ કે કાગળ ઉપર આપણે અહીંયા નિશાન લગાવી દેવાનું. અને હંમેશા મધુબાલા બ્લાઉઝ કટિંગ હોય એ તમે પહેલા તો ફરમો બનાવો અને પછી કાપડ ઉપર કટિંગ કરો, કારણ કે ડાયરેક્ટ કાપડ ઉપર ના કરો. મધુબાલાનું જે ફિનિશિંગ હોય એ પહેલા તો આપણે કાગળ ઉપર કટિંગ કરી એમાં કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું અને પછી જ કાપડ ઉપર કટિંગ કરવાનું. તો આ રીતે આપણે અહીંથી 1/2 ઇંચ એક્સ્ટ્રા લઈ લીધું અને આ નિશાનને આ રીતે અહીંયા જોઈન્ટ કરી દેવાનું. આમાં કોઈ પ્રિન્સેસ કટનો શેપ આપવાનો નથી એટલે અહીંથી એવું નથી કે એક્સ્ટ્રા લઈ લેવાનું. બસ આ રીતે જ આપણે એક્સ્ટ્રા અહીંયા 1/2 ઇંચ લીધું અને સીધી લાઈન દોરી દીધી. હવે આટલું કર્યા બાદ હવે તો આપણે આર્મહોલ રાઉન્ડ દોરીશું, કારણ કે આ જે આર્મહોલ છે એ આપણો બ્લાઉઝનો પાછળનો ભાગનો આર્મહોલ છે. હવે પાછળનો ભાગનો જેવો છે એવો ને એવો સેમ આગળ લઈ લઈએ તો પછી અમુક વખતે જે આર્મહોલ રાઉન્ડ એટલે કે બગલની સાઈડ ફુગ્ગા થતા હોય છે, ઝીણી ઝીણી રિંકલ પડતી હોય છે, તો એ આપણે આ રીતનો શેપ આપી દેવાનો. પહેલા તો એ ઝીણી ઝીણી ચપટીઓ ખૂંચ જેવું દેખાય એ ના દેખાય એના માટે આ રીતે આપણે આર્મહોલનો આગળના સાઈડનો શેપ આપી દેવાનો. થોડો ખાડાવાળો શેપ આ રીતે આપી દેવાનો. અને જો તમે ડાયરેક્ટ શેપ ના આપો તો અહીંથી આપણે આ રીતની લાઈન દોરો, આ રીતની પણ લાઈન દોરો અને જે આર્મહોલ હોય એમાં 1/2 ઇંચ નીચેની સાઈડ આ રીતનો શેપ આપો. તો આપણે અહીંયા શેપ આપી દીધો છે. હવે આ પાછળની સાઈડનું એને નીકાળી દેવાનું. આ આપણું મેઇન કટિંગ છે. હવે આટલું કર્યા બાદ આપણે ગળાની પહોળાઈ લઈશું.
તો ગળાની પહોળાઈ આપણે લઈશું અહીંયા 3 ઇંચ. નોર્મલ બ્લાઉઝમાં આપણે 2.5 ઇંચ લેતા હોઈએ છીએ, પણ આ જે મધુબાલા બ્લાઉઝ કટિંગ છે એમાં તમે ગળાની પહોળાઈ થોડી પહોળી રાખો, 3 ઇંચ રાખો, એટલે ફિનિશિંગ પણ સારું લાગે અને ગળાનો શેપ પણ સારું લાગે. તો આ રીતે આપણે 3 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું છે. હવે આપણે ગળાની લંબાઈ લેવાની છે. તો ગળાની લંબાઈ તમારે જેટલી લેવી હોય એટલી તમે લઈ શકો છો. કોઈને ડીપ ગળું ગમતું હોય તો 8 ઇંચ પણ લઈ શકે છે અને કોઈને ઊંચું ગમતું હોય તો 6 ઇંચ પણ લઈ શકે છે. તો અહીંયા આપણે નોર્મલ 7.5 ઇંચ લઈશું, કારણ કે વધારે ડીપ પણ નથી કરવું અને બહુ ઊંચું પણ. નોર્મલ સાઈઝ છે 7 અને 7.5. તો આ રીતે આપણે ગળાનું નિશાન લગાવી દીધું છે. હવે આપણે અહીંયા એક ચોરસ બોક્સ બનાવી દઈશું. હું હંમેશા કોઈ પણ બ્લાઉઝ કટિંગ કરું તો કોઈ ગળાની પેટર્ન બનાવું એ પહેલાં તો આ રીતનું ચોરસ બોક્સ બનાવી દેવાનું, એટલે આપણે ગળાનો શેપ આપતા ફાવે. આપણે પાછળના ભાગમાં પણ તમે જોયું ચોરસ બોક્સ બનાવી દીધું અને પછી સરળતાથી લોટા આકાર એટલે કે મટકા આકારનું શેપ આપણે આપી દીધું છે. તો એ રીતે આપણે કોઈ પણ ગળાનો ચોરસ, પાન શેપ, વી શેપ જે પણ આપવું હોય એ આપણે આપી શકીએ છીએ. હવે આટલું કર્યા બાદ આપણે બેલ્ટ નીકાળીશું, એટલે કે આપણે યોગનો ભાગ નીકાળીશું. તો યોગનો ભાગ નીકાળવા માટે આપણે અહીંથી નીચેથી 3 ઇંચ લઈ લેવાનું આ રીતે, અને આ બાજુ પણ આપણે 3 ઇંચ જ લેવાનું છે. અને આ લાઈનને આ લાઈન સાથે જોઈન્ટ કરી દેવાની. અત્યાર પૂરતું આપણે યોગનો જે શેપ છે એ સીધો રાખીએ છીએ. પછી જ્યારે આપણે મધુબાલાનું જે આગળના ભાગનું કટિંગ કરીશું ત્યારે એનો શેપ આખો બદલાઈ જવાનો છે. અત્યારે આપણે સીધી લાઈન દોરી દીધી છે. હવે આટલું કર્યા બાદ આપણે બસ્ટ પોઈન્ટ લેવાનું છે. એટલે કે તમે હવે વિડીયો ધ્યાનથી દેખજો, કારણ કે આપણો જે મધુબાલાનો શેપ આપવાનો છે એ બધું હવે આવશે. તો આપણે ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ દેખીશું અને વિડીયો થોડો લાંબો પણ થવાનો છે, તો લાસ્ટ સુધી દેખજો. હવે આપણે બસ્ટ પોઈન્ટ લેવાનું છે. તો બસ્ટ પોઈન્ટ આપણે કઈ રીતે નીકાળવાનું? તો જો તમે બોડીનું માપ લીધું હોય તો શોલ્ડરથી આપણા બસ્ટનો જે પોઈન્ટ હોય ત્યાં સુધી તમે એક્ઝેક્ટ લંબાઈ લઈ લો તો તમને સરળતાથી બસ્ટ પોઈન્ટ મળી જશે. પણ જો તમારે કોઈના બ્લાઉઝનું માપ ના હોય ને ડાયરેક્ટ તમે એમ કે બસ્ટ પોઈન્ટનું માપ ના લીધું હોય ને તમારે નીકાળવું હોય બસ્ટ પોઈન્ટ, તો શું કરવાનું? સૌથી પહેલાં તો અહીંથી તમે સિલાઈ માર્જિંગ નીકાળી દો. જે શોલ્ડરનું આ જે 1/2 ઇંચ સિલાઈ માર્જિંગ છે એ નીકાળી દો. હવે અહીંથી નીચેની સાઈડ આપણે છાતીનો ચોથો ભાગ લેવાનો. તો અહીંયા આપણો છાતીનો ચોથો ભાગ આવે છે 9 ઇંચ. તો આપણે 9 ઇંચ ઉપર નિશાન લગાવીશું આ રીતે. હવે 9 ઇંચ ઉપર નિશાન લગાવ્યા બાદ આપણે અહીંથી 9 ઇંચમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું આ રીતે. તો અહીંયા આપણે 10 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. તો આ જે સિલાઈ માર્જિંગ છોડી અને નીચેની સાઈડ તમે જોઈ શકો છો કે આપણો 10 ઇંચ. એટલે કહેવાનો મતલબ એ રીતનો છે કે છાતીનો ચોથો ભાગ અને એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લો એટલે તમને તમારો બસ્ટ પોઈન્ટ મળી જશે. તો આપણો બસ્ટ પોઈન્ટ છે. હવે આ રીતે આપણે બસ્ટ પોઈન્ટ નીકાળી દીધો. હવે આ જે ગળાનો ભાગ છે ત્યાંથી અંદરની સાઈડ આપણે 4 ઇંચ લઈ લેવાનું. તો આ રીતે આપણે 4 ઇંચનું માપ લઈ લીધું. તો આપણું 4 ઇંચ અહીંયા આવે છે. તો આટલે કમ્પ્લીટ આપણો ટક્સ બનશે. અહીંયા તમે જોઈ શકો છો અમે ગોળ રાઉન્ડ કર્યું એ કમ્પ્લીટ તમને દેખાતું હશે. હવે આ જે ગોળ રાઉન્ડ કરી છે ત્યાંથી આપણે આ રીતની સીધી લાઈન દોરી દઈશું. હવે આપણે જે આ સીધી લાઈન દોરી છે આ લાઈનની અહીંયા ચોકડી પડે છે, આ ચોકડી તમે જોઈ શકો છો કે આપણું જે યોગની પટ્ટી છે તેની સીધી લાઈન અને આ સીધી લાઈન, આ પટ્ટીની અહીંયા પોઈન્ટ તમે જોઈ શકો છો. ત્યાંથી આ બાજુ સામાન્ય 1 ઇંચ જેટલું, 1 ઇંચમાં થોડું ઓછું, અને આ બાજુ પણ સામાન્ય. તો આ રીતે આપણે વચ્ચેનો જે આ ભાગ છે એ આપણું 1.5 ઇંચનું માપ આવવું જોઈએ. કારણ કે અહીંયા આપણે 1.5 ઇંચ લીધું છે તો અહીંથી આપણું 1 ઇંચ થયું. તો સામાન્ય 1.5 ઇંચનું માપ આવે તો આપણો ટક્સ તૈયાર થાય. તો તમે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંથી અહીંયાનું આપણું
1.5 ઇંચનું માપ આવે છે, તો આપણે આ 1.5 ઇંચનો એક ટક્સ બનાવી દઈશું. જો તમારે બસ્ટનો ભાગ વધારે હોય તો આ બંને અહીંથી થોડું વધારે લો અને અહીંયા 2 ઇંચનું ટક્સ બનાવો, પણ નોર્મલ સાઈડ માટે 1.5 ઇંચનું આપણે ટક્સ બનાવવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ટક્સનું નિશાન લગાવી દીધું છે. હવે આ લાઈન અને આ લાઈન બંનેને સીધી આ રીતે જોઈન્ટ કરી દેવાની. અહીંયા કોઈ શેપ નથી આપવાનું, આ રીતની સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણો ટક્સ બન્યો છે. જો તમે ખાસ ધ્યાન રાખો કે ડાયરેક્ટ અહીંથી આપણે સીધો ટક્સ નીચે સુધી નથી લીધો. અહીંયા આપણે એક નાનો ટક્સ બનાવ્યો છે અને આ જે છે એ સીધી લાઈન દોરી છે, કારણ કે આપણું ફિટિંગમાં આ રીતનું, પછી હું આગળ વિડીયોમાં તમને બતાવતી રહીશ. તો ફ્રેન્ડ્સ, આટલું કર્યા બાદ જો તમે સ્ટેપ બાય સ્ટેપ આટલું કરી દો. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે મધુબાલા શેપનું કટિંગ કરવાનું છે. તો મધુબાલા શેપ કટિંગ કરવા માટે અહીંયા મેં 36 નંબરના પેડ લીધા છે. તમારે બ્લાઉઝનું જેટલું માપ હોય, છાતી પહોળાઈ તમારી જેટલી હોય એ પ્રમાણે તમારે પેડનું માપ રાખવાનું છે. મારી અહીંયા છાતી પહોળાઈ 36 ઇંચ છે, તો મેં 36 નંબરના પેડ લીધા છે. તમારી 30 હોય, 34 હોય કે પછી 38 હોય, તો જે સાઈઝ હોય એ પ્રમાણે નંબર આપણો પેડનો લેવાનો. તો અહીંયા મેં 36 નંબરના પેડ લીધા છે. હવે આપણે અહીંયા પેડને આ રીતે વાળી અને વચ્ચોવચ્ચ આ રીતે નિશાન કરી લઈશું. જો અહીંયા શીખવાડવા માટે હું તમને આગળ અને પાછળ બંને સાઈડ નિશાન કરી અને બતાવું તમને. તો આ રીતે આપણે નિશાન કરી દેવાના. હવે આ નિશાનને આ રીતે પોઈન્ટ ઉપર મૂકી દેવાના, આ રીતે. તો કમ્પ્લીટ આ રીતે પોઈન્ટ ઉપર મૂકી પેડને આ રીતે સીધું રાખી અને આ રીતનો શેપ આપી દેવાનો. જો તમે ડાયરેક્ટ આલતા હોય તો ધીમે ધીમે આ રીતે ધીમે ધીમે કટ લગાવી અને શેપ આલો. ડાયરેક્ટ શેપ ના ફાવતો હોય તો આ રીતે આલો તમે શેપ. જે આપણો પેડનો જે ભાગ છે ત્યાંથી સામાન્ય આટલું પોઈન્ટ જેટલું દૂર રહેવાનું છે. આ રીતે જુઓ તમે, સામાન્ય આ રીતના દૂર લેવાનું. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે આ રીતનો શેપ આપ્યો છે. જો આ શેપ તમારે ના આપવો હોય તો તમે આ રીતનું સીધું પણ કરી શકો છો, પણ આ જે શેપ આપો એટલે ફિનિશિંગ પણ બહુ સરસ લાગે અને બ્લાઉઝનું ફિટિંગ પણ સારું રહે. તો આ રીતે આપણે શેપ આપી દીધો છે. તો હવે આ જે શેપ આપ્યો છે એને કમ્પ્લીટ આપણે જોઈન્ટ કરી દઈએ. આ રીતે જે ડોટ ડોટ આપણે કર્યા હતા એને આ રીતે જોઈન્ટ કરી દઈશું, એટલે કમ્પ્લીટ તમને શેપ દેખાશે. તો આ રીતનો આપણો કમ્પ્લીટ શેપ આપી દીધો છે. હવે અહીંથી આપણે આ જે નિશાન અહીંયા જોઈન્ટ થાય છે ત્યાંથી આ રીતનો શેપ આપી દઈએ ગળાનો. અને અહીંથી તમે આ રીતનો થોડો શેપ આલો. જો તમારે ના આપવો હોય તો ડાયરેક્ટ તમે આ રીતે પાન શેપ પણ આપી શકો છો, પણ આ જે બ્લાઉઝની પેટર્ન બળે એ કમ્પ્લીટ મધુબાલા શેપમાં આપણે કટિંગ કરવાનું છે. તો આપણું કમ્પ્લીટ આગળનો જે મધુબાલા શેપનો ફરમો તૈયાર થઈ ગયો છે. જુઓ તમે જોઈ શકો છો આ રીતે. તો હવે આપણે આને કટિંગ કરી દઈશું. તો સૌથી પહેલા તો આપણે જે ગળાનો આ શેપ છે ત્યાંથી આપણે કટિંગ કરીએ. સોરી, આ રીતે ને પહેલા ઉપરનો ભાગ લઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આર્મહોલ જે ખાડાવાળો શેપ રાખ્યો છે એનું કટિંગ કરવાનું છે. આ શેપને આપણે નીકાળી દેવાનું છે, પાછળના શેપને.
તો જે પાછળનો આર્મહોલ હોય એને નીકાળી અને ખાડાવાળો જે શેપ છે એનું કટિંગ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે આ જે શેપ છે એનું કટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું કમ્પ્લીટ મધુબાલા બ્લાઉઝનો ફરમો તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું નાનું ટક્સ આપણે આ રીતે લઈ લેવાનું. આ ટક્સને આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું કમ્પ્લીટ ટક્સ તૈયાર થઈ ગયો છે આ રીતે. હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો કે આ જે એક્સ્ટ્રા આપણે લીધું હતું એ જો તમે ડાયરેક્ટ અહીંથી કટિંગ કરશો તો ફિટિંગ સારું નહીં આવે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, આ જે એક્સ્ટ્રા કાપડ એટલે આપણું કાગળ જે છે એને આ રીતે વાળી દેવાનું અને અહીંયા સેલો ટેપની મદદથી ચિપકાવી દેવાનું. એટલે આપણો આ રીતનો શેપ તૈયાર થશે. કારણ કે આ એક્સ્ટ્રા આપણે લેવાનું નથી. એ જે આપણે એક્સ્ટ્રા અહીંયા લીધું હતું એ અહીંયા આવી ગયું છે. તો એને આપણે આ રીતે વાળી અને સેલો ટેપ લગાવી દો અથવા તો આ રીતનું તમે જોઈ શકો છો. એ આગળ હું જ્યારે કાપડનું કટિંગ કરીશ એટલે આગળના વિડીયોમાં તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ મધુબાલા બ્લાઉઝ કટિંગનો ફરમો બનાવતા શીખવાડ્યું છે. તો આ આપણો આગળનો ફરમો છે અને આ આપણો પાછળનો ફરમો છે. તો આગળ પાછળ બંનેના ફરમા આજના વિડીયોમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યા છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ ફરમાને કાપડ ઉપર મૂકી અને થોડું સુધારા વધારા એટલે કે થોડું સિલાઈ માર્જિંગ એક્સ્ટ્રા લેવાનું છે. એ રીતે આપણે કટિંગ કરવાનું છે. તો આ જ ફરમાને કાપડ ઉપર મૂકી અને કઈ રીતે કટિંગ કરવું એ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. કારણ કે આજનો વિડીયો બહુ લાંબો થઈ જતો હતો. તો આજના વિડીયોમાં આપણે ફરમો બનાવતા શીખવાડ્યું છે. હવે આગળના વિડીયોમાં આપણે કાપડ ઉપર કટિંગ કરીશું. અસ્તર અને કાપડ બંનેની ઉપર કટિંગ કઈ રીતે કરવું, એમાં કયું સિલાઈ માર્જિંગ વધારે લેવું, કયું ઓછું લેવું, એ રીતનું આપણે કમ્પ્લીટ શીખવાનું છે. તો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં, કરીશું કાપડ ઉપર કટિંગ.